તો પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલ ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે। અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટફોન જેવી કોઈક સુવિધાઓ નથી, તેમજ શાળાના પગથિયું હજુ ચડી નથી તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે। દક્ષાનું કહેવું છે કે આ તેનો પુનર્જન્મ છે। આ પહેલા તે કચ્છના અંજારમાં હતી, જ્યાં 2001માં ભૂકંપ સ્લેબ તેના પર પડતા તે મરણ પામી હોવાનું પણ જણાવી રહી છે। ભારતભરમાં હાથ વંટાળની ચાદરો, પછેડીઓ અને રૂમાલના કારણે પ્રખ્યાત પાલનપુર તાલુકાનું ખસા ગામ હવે 4 વર્ષની બાળકી તેના પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે। ખસા ગામે વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોર ને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 4 વર્ષની દીકરી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાતો કરે છે। જેમ કે પાણી જોઈતું હોય તો તે કહે છે કે માં મુझे પાણી દે। જો કે તેની માતા અભણ હોય, દીકરીની વાતો કંઈક ગતાગમ પડતી નથી। અભણ પરિવારની એ શાળામાં પણ મૂક્યા વગર 4 વર્ષની દીકરી હિન્દી બોલવા લાગતા 100 અચંબા મુકાયા છે। આ પરિવારમાં કોઈ પણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈક પ્રકારનો હિન્દીનો માહોલ ના હોવા છતાં પણ દક્ષા હિન્દી બોલવા લાગતા ગ્રામજનો અચરજમાં મુકાયા છે। આ બાળકી પૂછપરછ કરતા ભગવાનને તેણે અહીં મોકલી છે અને તેના માતા પિતા સાથે અંજારમાં રહેતી હતી, જ્યાં ભૂકંપ વખતે સ્લેબ તેના પર પડતા તે મૃત્યુ પામી હોવાનું પણ રટડ કરે છે। પુનર્જન્મની વાતોથી તેમજ કડાકડ હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના પણ જોઈ રહી છે। अंजर में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाते। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया तेरे ना। साथ दोस्त, तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम दोस्त का याद नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है। याद नहीं है। बचपन से बोलती थोड़ी हिंदी, पर जब हिंदी बोली मेरी मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है। मेरी मम्मी समझी ना એટલે કે શું બોડું કૂટે એલા છોકરી બે રોવા મળી એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું, તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી। એના કરતાં મારી મમ્મી दूसरी मम्मी अच्छी હતી એટલે હું વિચારવા પડ્યો કે दूसरी मम्मी શું હે કે मेरी मम्मी अंजाરમાં હતી કે એટલે બધું પૂછ્યું મેં એને। મારી दूसरी मम्मी હતી, दूसरा મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું। હાલ કેટલા વાગ્યા ક્યારે આપડું ક્યારે થયું? હમણાં જ? હમણાં બોલો સીધા બોલ જ છે। બરાબર। કેટલા વર્ષ? લગભગ અને 6-12 જલમ છે આનો તારીખ, બરાબર। એટલે 5મું રનિંગ છે આનું કોણ। અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં? ના એલી વાત કરતી વહેલી અમારા મને બકાય હે થોડી, બરાબર। એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે થોડી ખબર કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો, જયેશભાઈ નામ છે। તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે, શું માનો છો તમે? કોઈ કુદરત ચમત્કાર છે અને કે શું છે કોઈ ખબર પડતી નહીં।
નોનપણથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી. એ જે મારે જલમ હોય લીધો બસ. શું કહો છો, તો તમારી છોકરી આવું બોલે છે અત્યારે બધા જોવા આવતા હશે વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની. શું કે છે લોકો બધા? કે જેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવરમાં બોલે. નિહાળ મોકલેલી તમે? ના, એમને એમ નામ શીશી. તમને ક્યારે ખબર પડી? આ પછી અમને તો રહી રહીને ખબર પડી. ઈ બોલતી કોઈ ખબર ના પડતી હિન્દીમાં. શું કહે? એક બે શબ્દો કહેજો તમે. શું કહે રહી? હિન્દી બોલે હું સમજતી જ નહીં. હું ગુજરાતમાં બી બોલા. શું ખબર? પાણી માંગવું શું કહે રહી? પાણી માગે હા, મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી.